ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.1 તો કરી જ નાખેલું નહીં. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા કરેલા, બરાબર. ઉદાહરણના દાખલામાં કેટલીક વેરાયટી આપણે કરી. એમાં મેં તમને બધી વેરાયટી એકવાર કહી દેમ. તમને સમાંતર શ્રેણી આપી હોય ને તમને એક પદ આપી દે, દાખલામાં ચકાસવા કે આપેલું પદ આપેલી સમાંતર શ્રેણીમાં છે કે નથી. યાદ આવ્યા એ દાખલા? ઘરે પ્રેક્ટિસ કરી હોય તો યાદ આવે ને? કે ક્લાસમાં ધ્યાન આપ્યું હોય તો યાદ આવે ને? તો મતલબમાં તમને કોઈ બી પદ આપી દઈને કહેવામાં આવે કે આપેલું પદ સમાંતર શ્રેણીમાં છે કે નથી, તો એવા દાખલામાં શું કરવાનું? તમને જે પદ આપવામાં આવ્યું હોય તેને an ધારી લેવાનું અને n ની કિંમત શોધવાની. જો n ની કિંમત કેવી આવે? પ્રાકૃતિક, તો એનો મતલબ કે આપેલું પદ સમાંતર શ્રેણીમાં છે. જો n ની કિંમત પ્રાકૃતિક નહીં આવે તો એનો મતલબ કે આપેલું પદ સમાંતર શ્રેણીમાં નથી. યાદ આવી તમને આ વેરાયટીના દાખલા? એના પછી તમને 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યા વાળો દાખલો એક આવેલો હતો. એવા દાખલા બી બોર્ડમાં પૂછાય. રકમમાં ટ્વિસ્ટ થઈ શકે. 2 અંકની જગ્યાએ કેટલા અંક આવી શકે? 3 અંક. પછી 3 વડે વિભાજ્યની જગ્યાએ શું આવી જાય ખબર? રકમમાં 5 વડે વિભાજ્ય, 7 વડે વિભાજ્ય. એટલે આવી વેરાયટીના દાખલા. અને ત્રીજી વેરાયટી કઈ હતી ખબર ભાવસર? છેલ્લેથી પદ શોધો. યાદ આવ્યું? કે સમાંતર શ્રેણી આપી દે ને તમને કહે કે છેલ્લેથી 10મું પદ શોધો, તો એના દાખલા કેવી રીતના થાય? યાદ કરીને કે જયેશ મને. એ દાખલામાં સ્ટાર્ટિંગમાં શું કરવું પડે? ભાઈ કેમ યાદ કરવાની કોશિશ કરે છે? ધ્યાન આપ્યું હોય ને ઘરે પ્રેક્ટિસ કરી હોય તો યાદ આવે ને? તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? સમાંતર શ્રેણીના પદોને ઉલટાવીને લખવા પડે. શ્રેણીને ઉલટાવવાની. શું કરવાનું? શ્રેણીને ઉલટાવી દેવાની. અને ઉલટાવી દીધા પછી જે પદ માંગેલું હોય તે શોધવાનું. કેમ કે તમને એમ કે છેલ્લેથી 10મું પદ, તો ઉલટાવેલી યાદીનું સ્ટાર્ટિંગથી 10મું થાય, બરાબર. તો આપણે આ 3 વેરાયટીના દાખલા કરેલા. ચાલો હવે ઉદાહરણના દાખલામાં 2 દાખલા વ્યવહારુ દાખલા બાકી છે. કેવા દાખલા બાકી છે? વ્યવહારુ દાખલા. અને બોર્ડની પરીક્ષામાં વ્યવહારુ દાખલા પણ કેટલીક વખત પૂછાય છે, તો ધ્યાન આપજો. ઉદાહરણ 9. ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. સાદું વ્યાજ. આગળ એક દાખલામાં ચક્રવૃદ્ધિ વ્યાજ આવેલું, અને આ દાખલામાં કયું વ્યાજ આવે છે? સાદું વ્યાજ. મેં તમને આગળ એક પરિણામ યાદ રાખવા કીધું હતું કે જો દાખલામાં સાદા વ્યાજની વાત આવે તો સમાંતર શ્રેણી બને કે નહીં બને? બને. અને ચક્રવૃદ્ધિ વ્યાજની વાત આવે તો સમાંતર શ્રેણી ન બને. સાદું વ્યાજમાં બને, ચક્રવૃદ્ધિ વ્યાજમાં સમાંતર શ્રેણી ન બને. ભૂલી નહીં જાઓ, યાદ રાખો, બરાબર છે. ઉત્સાહ રાખો અભ્યાસમાં અને ફટફટ જવાબ આપો. ઓકે, ચાલો. તો ₹1000 8% સાદા વ્યાજે મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું ગણતરી કરવા કીધી? દર વર્ષના અંતે મળતું વ્યાજ. હવે દર વર્ષના અંતે મળતું વ્યાજની ગણતરી કરવા કીધી, તો પહેલા વર્ષના અંતે કેટલું વ્યાજ, બીજા વર્ષના અંતે કેટલું વ્યાજ, ત્રીજા વર્ષના અંતે કેટલું વ્યાજ, આ બધું શોધવાનું. એવી રીતના કેટલા વર્ષ સુધી શોધવાનું? કેટલા વર્ષ સુધી? તો કે ભાઈ 3 જ વર્ષ સુધી. કેમ કે અહીંયા સમાંતર શ્રેણી બનશે, અને સમાંતર શ્રેણી જ્યારે બનાવવાની આવે ને નીલ, ત્યારે 3 પદ ખાલી શોધી કરવાના ને પછી શું કરવાનું? ડોટ પાડી દેવાના. યાદ આવ્યું? 3 પદ શોધીને ટપકા પાડી દેવાના. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? સવાલ જો કે શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? તો હા, બનાવશે. આપણે એ સાબિત કરવાનું છે કે સમાંતર શ્રેણી બનાવશે, બરાબર છે. અને કોઈ પણ યાદીને સમાંતર શ્રેણી કેવી રીતે સાબિત થાય? તફાવત શોધીને. ક્રમિક પદોનો તફાવત શોધો. જો દર વખતે જવાબ એક સરખો આવે તો સમાંતર શ્રેણી છે. યાદ આવે છે આ બધી વસ્તુ? ભવ્ય, નથી યાદ આવતી? એટલે હું મરેલાની જેમ બોલે છે, બાજુવાળાને બી નહીં સંભળાયું? જો હા, તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. 30 વર્ષના અંતે મળતું વ્યાજ. ઓકે, તો ચાલો દાખલો ચાલુ કરીએ છીએ. આપણે સૌથી પહેલા જયેશ, પહેલા 3 વર્ષના અંતે જે બી વ્યાજ આવે છે તે શોધી નાખીએ. ઓકે, તમને વ્યાજ શોધવાનું સૂત્ર ખબર છે ને? વ્યાજ શોધવાનું સૂત્ર શું આવે છે?
આઈ બરાબર PRN છેદમાં 100. યાદ આવ્યું? આ સૂત્ર છઠ્ઠા સાતમા ધોરણમાં તમને આવતું હતું, બરાબર ને? વ્યાજ બરાબર આઈ બરાબર PRN છેદમાં 100. પી એટલે મુદ્દલ, આર એટલે વ્યાજનો દર, એન એટલે મુદ્દલ એટલે કે કેટલા વર્ષ, અને છેદમાં 100 છે. ચાલો અહીં, ચાલો મને કહેજો મુદ્દલ કેટલું છે? મુદ્દલ મુદ્દલ પી બરાબર રૂપિયા 1000. વ્યાજનો દર બોલો. વ્યાજનો દર કેપિટલ આર બરાબર કેટલા ટકા? 8%. સાદું વ્યાજ છે. કયું વ્યાજ છે? કૌંસમાં લખી કાઢીએ, સાદું વ્યાજ. હવે કાવ્યા, શું શોધવાનું છે અહીંયા આપણે? દરેક વર્ષના અંતે મળતું વ્યાજ. તો ચાલો આપણે શોધીએ. પ્રથમ વર્ષના અંતે કેટલું વ્યાજ તે શોધીએ. પ્રથમ વર્ષને અંતે મળતું વ્યાજ, પ્રથમ વર્ષને અંતે મળતું વ્યાજ. સૂત્ર PRN છેદમાં 100. પી એટલે મુદ્દલ કેટલું છે? 1000. આર વ્યાજનો દર 8%. એન કેટલા વર્ષને અંતે? 1 વર્ષને અંતે, એટલે સમય છે 1 વર્ષ. એન બરાબર કેટલા લેવાના? 1. એન એટલે સમય, અને એ પણ વર્ષમાં. શામાં? વર્ષમાં. છેદમાં 100. આ બે મીંડા ઉડી જશે. 8 એકા 8, અને 10 ગુણ્યા 8 એટલે કેટલા થશે? 80 રૂપિયા. 80. પ્રથમ વર્ષને અંતે 80 રૂપિયા વ્યાજ મળશે. હવે આપણે કયા વર્ષને અંતે વ્યાજ શોધવાનું? બીજા વર્ષને અંતે મળતું વ્યાજ. બીજા વર્ષને અંતે હોડાઈ જાય પછી ત્રીજા વર્ષને અંતે, 3 વર્ષ સુધીનું હોદવાનું, એવી આપણી વાત થઈ. મનીષ, બીજા વર્ષને અંતે મળતું વ્યાજ બરાબર આ જ સૂત્ર PRN છેદમાં 100. હવે સૂત્ર દર વખતે લખ નહીં કરવાનું, આને જોઈને આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. તો પી મુદ્દલ છે 1000, આર વ્યાજનો દર છે 8, અને એન કેટલા વર્ષને અંતે? બીજા વર્ષ. 2 વર્ષ છે. એન બરાબર કેટલા? 2, ને છેદમાં 100. આ બે મીંડા ઉડાડી દેવું. 8 દુ 16 ગુણ્યા 10 કરો, રૂપિયા 160. તો 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે? રૂપિયા 160. એના પછી હવે કેટલા વર્ષને અંતે? 3 વર્ષને અંતે. 3 વર્ષને અંતે મળતું વ્યાજ, 3 વર્ષને અંતે મળતું વ્યાજ. આઈ બરાબર PRN છેદમાં 100. પી 1000, આર 8%, એન કેટલા વર્ષના અંતે? 3 વર્ષને અંતે, છેદમાં 100. આ બે મીંડા ઉડી જશે. 8 તાલી 24 ગુણ્યા 10, 240. તો 3 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે? 240. તો બસ હવે ચોથા વર્ષના અંતે નહીં હોદતા. બસ બહુ થયું આટલું. બાકી હોદવું હોય તો આ દાખલો પથે નહીં. હેને? રકમમાં કીધું નથી કેટલા વર્ષ સુધીનું. એમ નહીં કહેતા સર કીધું છે 30 વર્ષના અંતે, એવું નહીં. આ લીટીમાં નથી કીધું. એટલે આપણે 3 વર્ષનું શોધ્યું, અહીંયા અટકી જાવ ને યાદી બનાવી દેવું. તો માટે દર વર્ષે મળતા વ્યાજથી, દર વર્ષે મળતા વ્યાજથી બનતી યાદી. પહેલા વર્ષને અંતે કેટલું વ્યાજ મળ્યું? 80. બીજા વર્ષે કેટલું વ્યાજ? 160. ત્રીજા વર્ષે અપ ટુ 100. ચાલો, શું આ યાદી સમાંતર શ્રેણી છે નિધિ? સમાંતર શ્રેણી લાગે? ચેક કરો. 80 માં 80 ઉમેરીએ તો 160, 160 માં 80 ઉમેરીએ તો થાય ને 240. એટલે 80 ઉમેરતા જાવ તો આગળનું પદ આવતું જાય છે. એટલે દર વર્ષે 80 રૂપિયા વ્યાજ વધે છે. કેટલા રૂપિયા? 80 રૂપિયા. બરાબર. ચાલો, તો હવે તમારે અહીંયા સાબિત કરવાનું છે ને, તો આપણે સાબિતી બતાવીએ કે ડાયરેક્ટ લખી દઈએ? સ્પષ્ટ છે કે આ યાદી સમાંતર શ્રેણી છે, ડાયરેક્ટ લખી દઈએ? તો ના, ડાયરેક્ટ આમાં લખો તો નહીં ચાલશે. કેમ ખબર? કેમ કે સવાલમાં એક શબ્દ છે કે શું આ સમાંતર શ્રેણી બનાવે? અને જો સવાલમાં આવી રીતના તમને પૂછ્યું હોય ને કે સમાંતર શ્રેણી બનાવે છે, તો એનો યોગ્ય જવાબ આપવો પડે. ગણતરી દ્વારા જવાબ, ડાયરેક્ટ નહીં લખી દેતા. આ ગઈકાલે આપણે જે દાખલા કરેલા ને, તે દાખલામાં આવી રીતના આવા સવાલ નહીં પૂછતા હતા. સમજ્યા? રકમમાં કશે લખ્યું નહીં હોય સમાંતર શ્રેણી છે નથી, એવું કંઈ લખ્યું નહીં હોય, તો ત્યારે આપણે શોર્ટકટમાં લખી દેવાનું કે સ્પષ્ટ છે કે આ યાદી શું છે? સસરે છે. પરંતુ આમાં તમારે ગણતરી બતાવવી પડશે. ચાલો રોહિણી,
સમાંતર શ્રેણી બતાવવા માટેની ગણતરી. તો ક્રમિક પદોનો તફાવત a2 માઇનસ a1. ચાલ રોહિત, a2 બીજું પદ 160 માઇનસ a1 પહેલું પદ 80, બાદબાકી કર 80. a3 માઇનસ a2 નીલ ત્રીજું પદ 240 ને બીજું પદ 240 માઇનસ 160 બાદબાકી 80. અહીં દર વખતે તફાવત કેવો છે કાવ્યા? દર વખતે તફાવત સમાન છે. અને જો દર વખતે તફાવત સમાન હોય તો એનો મતલબ આ યાદી શું બની? માટે બનતી યાદી સમાંતર શ્રેણી છે. કોઈને કઈ તકલીફ આમાં? ચાલો, સમાંતર શ્રેણી છે તો આપણે હવે ડેટા તૈયાર કરવાના, અને ડેટામાં બે વસ્તુ લખી જ દેવાની. કોઈ બી દાખલો હોય એ અને ડી. ચાલો, પ્રથમ પદ એ બરાબર કેટલું છે? 80. અને સામાન્ય તફાવત ડી બરાબર કેટલો છે? તો તફાવત પણ કેટલો આવે છે? 80 જ આવે છે. હવે ચાલો છેલ્લું વાક્ય વાંચો. 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી. એટલે આપણે શું શોધવાનું? 30 વર્ષના અંતે મળતું વ્યાજ એટલે 30મું પદ. સાચી વાત ને? આ 80 છે પહેલા વર્ષના અંતે વ્યાજ, 160 એટલે બીજા વર્ષના અંતે વ્યાજ, 240 એટલે ત્રીજા વર્ષના અંતે વ્યાજ. હે ને? એટલે કે ત્રીજું પદ શું છે? ત્રીજા વર્ષના અંતે વ્યાજ છે. તો તમને 30મા વર્ષના અંતે વ્યાજ જોઈતું હોય તો એનો મતલબ સીધો છે કે 30મું પદ શોધી કાઢો. 30મા પદમાં જે સંખ્યા હશે તે શું કહેવાશે? 30મા વર્ષના અંતે વ્યાજ. બરાબર જયેશ, તું સાંભળે છે ને કે કોઈ બીજી દુનિયામાં ખોવાયેલો છે? અને આ પગ હલાવ્યા જ કેમ કરે? ચાલો, એન બરાબર કેટલા વર્ષના અંતે વ્યાજ? 30 વર્ષના અંતે. ચાલો, તો એનમું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એન ની કિંમત મૂકી દો, n બરાબર 30, a 80, n ની કિંમત 30, 30 માઇનસ 1 ડી 80. માટે A30 બરાબર 80 વત્તા 30 માંથી 1 જાય તો 29 ના ઇન્ટુ 80. A30 બરાબર 80 વત્તા, ચાલો ગુણાકાર 0, 9 અઠામ 72 નો 2 વધી 7, 8 દુ 16 ને 7, 2320 માં 80 ઉમેરી દેવો ની, 2400. આવી ગયો જવાબ કે 24 વર્ષના અંતે 30 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે? 2400. 30 વર્ષના અંતે રૂપિયા 2400 વ્યાજ મળે. બધાના દાખલામાં સમજ પડી ગઈ છે ને? કોઈને કઈ તકલીફ? અને ડાયરેક્ટ બી આ દાખલામાં 30 વર્ષના અંતે મળતું વ્યાજ શોધાય. આ જ સૂત્ર આપણું છે ને, એમાં જ n બરાબર 30 મૂકી દે તો બી આવી જાય. બરાબર. અહીંયા તમે 30 મૂકી દેહો ને તો 8 ગુણ્યા 30, 8 તાલી 24 એટલે 240. નજી ગુણ્યા 10 કરો, 240 ગુણ્યા 10 આવી ગયો 2400. જોયું? ચાલો આગળ વધે. પણ આપણે આ રીતે જ કરવાનું, કેમ કે દાખલો સમાંતર શ્રેણીનો ને, એટલે સમાંતર શ્રેણીની પદ્ધતિથી દાખલો કરવાનો. નેક્સ્ટ ઉદાહરણ હવે આપણે કરીએ 10. ઉપર જવાબ જોઈ લઈએ આપણે. સમાંતર શ્રેણી બને છે ને જવાબ આવે છે રૂપિયા 2400. ઉદાહરણ 10 ધ્યાન આપજો બધા. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? ચાલો, તો ફૂલોની ક્યારી એટલે બગીચો છે, તેમાં ફૂલોની ક્યારી છે એટલે એક પ્રકારની ગોઠવણી છે. આ ગોઠવણીમાં પહેલી હાર એટલે પહેલી લાઈનમાં કેટલા ગુલાબના છોડ છે? 23. પછી જે બીજી લાઈન છે ને તેમાં હવે 2 ઓછા થઈ ગયા. 23 હતા પહેલીમાં, હવે બીજી હારમાં 21, ત્રીજીમાં હવે પાછું જોઉં કેટલા થઈ ગયા? 19, પાછા 2 ઓછા થયા. એટલે કે અહીંયા થાય શું છે? દરેક વખતે એક એક હારમાં 2 ગુલાબના છોડ ઘટે છે. હે ને? આવી રીતના 2 ઘટતા જાય છે, ઘટતા 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 છેલ્લી હારમાં કેટલા આવી જાય છે? 5. છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ. સમજ પડે છે? પહેલી હાર એમાં 23, પછી બીજી હારમાં 2 ઓછા થઈ ગયા એ કેટલા થઈ ગયા? 21. ત્રીજી હારમાં હજી 2 ઓછા થઈ ગયા, 19. આ રીતના ઓછા થતા થતા છેલ્લી હારમાં ખાલી કેટલા રહ્યા? 5. સવાલ છે કે ભાઈ આ ક્યારામાં કુલ કેટલી હાર હશે? આ કેટલી હાર? પહેલી, બીજી, ત્રીજી, કેટલી?
કેટલી હાર? તો એનો મતલબ કે આ દાખલામાં તમારે શું શોધવાનું છે ખબર? સૌથી પહેલા તો અહીંયા આ યાદી બનવાની, અને આ કઈ યાદી બનવાની? સસરે બનવાની, સમાંતર શ્રેણી બનવાની, કેમ કે બે બે નો ઘટાડો. અને હોધવાનું હું એ મને ખાલી કેવો, કેટલી હાર? એટલે અહીંયા કેટલી હાર નો મતલબ અહીંયા પાંચમું પદ હોધવાનું, પદોની સંખ્યા શોધ. એન એનમું પદ નથી હોધવાનું, પદોની સંખ્યા શોધવાની, કે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે. જેટલા પદ એટલી હાર, જેટલા પદ એટલી હાર. સાચી વાત ને? બુદ્ધિ દોરાવો, મગજ દોરાવો. જયેશ, મગજ ચાલશે? કે ભાઈ આમાં કેટલા પદ છે, જેટલા પદ લખ્યા હોય એટલી હાર થવાની. અને પદોની સંખ્યા કેવી રીતના શોધાય? તો આ જે છેલ્લું પદ હોય ને તેને એનમું પદ લેવાનું, એન લઈ લેવાનું ને એન હોધી કરવાનું. એટલે તમને એટલું ખબર પડવી જોઈએ કે છેલ્લું પદ કેટલામું છે. છેલ્લું પદ જેટલામું હોય એટલા પદ હોય. આખી સમાંતર શ્રેણીમાં એટલા પદ હોય. બરાબર વિભૂતિ? ચાલ, તો સૌથી પહેલા તો અહીં ફૂલોની સંખ્યા, ફૂલ કા ગુલાબના છોડ, ફૂલની, ગુલાબના છોડની સંખ્યાથી બનતી યાદી. ચાલો લખાવજો, યાદી લખાવો. પહેલી હારમાં કેટલા? 23. બીજી હારમાં 21, 19 અપ ટુ છેલ્લી હારમાં 5. અહીંયા છેલ્લે લખ્યા 5. શું આ યાદી સસરે છે? હા. તો સાબિત કરવાની કઈ જરૂર છે? ના. સીધું શું લખી દઈએ? સ્પષ્ટ છે કે આ યાદી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે તો બે વસ્તુ લખી નાખો ફટાફટ. એ બરાબર 23, સામાન્ય તફાવત ડી, 21 ઓછા 23 કેટલા થાય? -2 થાય. હવે આપણે શું શોધવાનું છે? હારની સંખ્યા, એટલે કે પદોની સંખ્યા. પદોની સંખ્યા શોધવા માટે છેલ્લા પદને શું ધારી લેવાનું? છેલ્લા પદને ધારી લેવાનું an. an બરાબર 5. હવે n હોધી કાઢો. કાવ્યા સૂત્ર બોલ. ચાલો, an ની કિંમત છે 5, a 23, n શોધવાના છે, ડી -2. 23 ને ડાબી સાઈડ લાવો. 5 ઓછા 23 બરાબર n ઓછા 1 ઇન્ટુ -2. બાદબાકી કરો. 5 ઓછા 23 -18, અને આ -2 છેદમાં લઈ આવો. એના બરાબર આ n ઓછા 1. માઇનસ નું ચિહ્ન કેન્સલ, ને 2 નવામ 18. -1 ને ડાબી સાઈડ તો 9 વત્તા 1 બરાબર n, એટલે કે n બરાબર 10. એટલે કે સમાંતર શ્રેણીનું 10મું પદ છે 5. એટલે કે 10 પદ છે, અને જેટલા પદ એટલી હાર. સમાંતર સોરી, ફૂલોની ક્યારીમાં કેટલા ગુલાબના છોડ છે? સોરી, ગુલાબના છોડની કેટલી હાર છે? 10 હાર છે. માટે ક્યારામાં, ક્યારા હે અલા, કિયારા ની કરી નાખતો, નહીં તો હિરોઈન ની સૈયારામાં ની. અલા યાર, ક્યારામાં, અલા હું મરી ગયેલાની જેમ બેઠેલો છે, જીવતો થા. ક્યારામાં, હા, ક્યારામાં 5 એમ કેતો છે, કઈ 10 હાર છે. ક્યારામાં 10 હાર છે. ચલો, સમજ પડશે બધાને દાખલામાં? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે જો બોર્ડની પરીક્ષામાં આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક વખત પૂછાયો હતો. આ જ દાખલો રકમ જોઈ લો. ક્યારા શું બની ગયું ખબર? ક્યારા બની ગયું ખેતર. ખેતરમાં પ્રથમ હારમાં 23 કપાસના છોડ, ગુલાબની જગ્યાએ કપાસ. રકમ એ 23, પછી 21, પછી 19. છેલ્લી હારમાં 5 કપાસના છોડ છે. તો આ ખેતરમાં કુલ કેટલી હાર? 10. સમજી ગયા? રકમમાં જોવો કેવો પરિવર્તન લાવ્યા આ લોકો. એ જ થયો. એના પછી જો પાછો બોર્ડમાં બેઝિક મેથ્સમાં પૂછાયેલો. હવે જોજો, ફૂલોની એક ક્યારી કરી દીધું. ચાલો ભાઈ, ક્યારાનો ક્યારી કરી દીધું. પ્રથમ હારમાં 25, બીજી હારમાં 23, ત્રીજી હારમાં 21, ને છેલ્લી હારમાં 5. એટલે ફરક શું થયો? એક ફરક થયો. એક ફરક પડ્યો. અને કયો ફરક પડ્યો? જલ્દી બોલો. આગળના દાખલામાં
પહેલી હારમાં કેટલી કેટલા છોડ હતા? 21. 21 હતા. ચલો બતાવી દેમ એકવાર. 23 હતા. ને આમાં જુઓ કેટલા થઈ ગયા? 25. આમાં 25 થી ચાલુ કર્યું એટલે આટલો નાનકડો ટ્વિસ્ટ છે. એનો મતલબ કે આમાં એક હાર વધી ગઈ. પહેલા 10 હાર આવેલી ને, હવે કેટલી થશે? 12 એમ કે. અલા હું યાર, 10 માં એક વધી તો 11 થાય. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 1 ધ્યાન આપજો. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી, એનમું પદ an છે. ખાલી જગા પૂરો. એ લોકો જે લખ્યું તે મારે વાંચવાનું હોય વળી. ખાલી જગા. ચાલો તો ધ્યાન આપજો જયલા. ઓકે, તો ટોટલ 5 દાખલા છે. આ પાંચે પાંચ દાખલા તમને આવડે છે. આ પાંચે પાંચ દાખલામાંથી એક બી દાખલો હું નહીં કરાવું તો ચાલે, છતાં બી હું તમને 2 દાખલા કરાવી દઉં. અને છેલ્લા 2 કરાવી દઉં છું. પહેલા 3 હું તમને હોમવર્કમાં આપું છું, કરી નાખજો. ચાલો ચોથો દાખલો કરીએ છીએ. સૌથી પહેલા ડેટા. એ બરાબર -18.9, ડી બરાબર 2.5, એન બરાબર શોધવાનું છે પ્રશ્નાર્થ, અને an બરાબર 3.6. ચાલો તો an નું સૂત્ર મૂકી દો અને n શોધી કાઢો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત છે 3.6. એ પ્રથમ પદ એ -18.9, n શોધવાના, ડી 2.5. સાદુરૂપમાં આગળ વધીએ. 18.9 ને ડાબી સાઈડ લઈ આવો. 3.6 વત્તા 18.9 બરાબર n ઓછા 1 ઇન્ટુ 2.5. ચાલો હવે આ સરવાળો બોલો. 6 ને 9 15, વડી પડી 1, 3 ને 1 4, 18 ને 4 22. હવે આ 22.5 નેના છેદમાં લઈ આવો 2.5. નેના બરાબર આ કેટલા રહ્યા? n ઓછા 1. ચાલો સાદુરૂપ. 22.5 ને લખાય 225 ના છેદમાં 10, છેદમાં 2.5 ને બી શું લખાય? 25 ના છેદમાં 10. બરાબર કેટલા છે આ? n ઓછા 1. આ 10 10 ઉડી જાય. 225 ના છેદમાં 25 બરાબર n ઓછા 1. 25 નો ઘડિયો આવડતો હોય તો બોલો, ભાગ ચલાવો. 25 નવામ 225, 25 નવામ 225. -1 ને ડાબી સાઈડ લાવો. 9 વત્તા 1 બરાબર n, એટલે કે n બરાબર 10. પટી ગયો દાખલો. આવડે ને તમને? આવું કઈ વાંધો નહીં આવે ને? સહેલું છે, કરી નાખજો. આ પહેલા 3 દાખલા તો બહુ હેલા આપી દીધા. આ તો પોઈન્ટ વાળી રકમ છે એટલા માટે ચાલો કરાવી દેમ એમ થયું. બાકી આ કઈ કરાવવા જેવા નથી. 5મો દાખલો. ચાલો 5મો બી હેલો જ છે, કરી નાખીએ. અહીં ચાલ નિધિ બોલવા માંડ. એ બરાબર ડી બરાબર n બરાબર an બરાબર, ચાલો સૂત્ર મૂકી દેવો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an શોધવાનું છે. ઓકે, પણ n ની કિંમત આપેલી છે. n કેટલા છે? 105. a 3.5, n 105 -1 બેઠા, ડી 0. a 105 બરાબર 3.5 વત્તા બાદબાકી ઇન્ટુ 0. a 105 બરાબર 3.5 વત્તા 104 ગુણ્યા 0 0, ને સરવાળો બોલો. 3.5 વત્તા 0 3.5. પૈતો દાખલો. આવી ગયા બધા જવાબ. સમજ પડી જાય? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 2. ચાલો MCQ, ટૂંકા પ્રશ્ન, ઓબ્જેક્ટિવ. આ પહેલો તમને હોમવર્કમાં આપું છું, બીજો હું કરાવી દેમ છું. 30મું પદ શોધવા કીધું છે, સૂત્ર મૂકી દેવાનું. આમાં સમાંતર શ્રેણી આપેલી છે, જોઈ લઉં. અને આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ માંગેલું છે? 11મું. a બરાબર -3, ડી બરાબર -1 ના છેદમાં 2 ઓછા 3. સાદુરૂપ આપો. ડી બરાબર -1 ના છેદમાં 2 ઓછા વત્તા 3. ડી બરાબર -1 વત્તા 42 આખાના છેદમાં 2.
માટે ડી બરાબર આ કેટલા થાય 5/2. કેટલામું પદ માંગેલું છે n બરાબર 11. પદ માંગેલું છે. ચલો પદ શોધવાનું સૂત્ર બોલો. પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની કિંમત કેટલી છે 11. a -3 n 11 ડી 5/2 -3 વત્તા 11 માંથી 1 જાય તો ઇન્ટુ 5/2 ભાગ ચલાવી દો. 2 પચામ 10 એ 11 બરાબર -3 વત્તા 5 પચામ 25 ને 25 માંથી 3 જાય તો 22. 22 કયા ઓપ્શનમાં છે બી માં. બી નાનો જવાબ આવશે સી. ઓકે આગળ વધીએ આપને. નેક્સ્ટ પ્રશ્ન 3 રકમને સમજી લો. નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. ખાલી ખાનાના પદ બરાબર. તો જો દેખાય ને ખાલી ખાનું આ પહેલું પદ 2, ત્રીજું પદ 26 અને બીજું પદ શોધવાનું એવો આનો મતલબ છે. લગભગ 5 દાખલા છે. 5 માંથી 3 હું કરાવી દઉં, 2 તમે કરી નાખો. તો આ પહેલો દાખલો તમે કરી નાખો. ઓકે સૌથી પહેલા ડેટા લખી નાખવાના કે ભાઈ એ બરાબર કેટલા 2. ત્રીજું પદ એટલે a3 કેટલું 26. a2 શોધવાનું. બે વસ્તુ હોય ને તો બધું શોધાઈ જાય. કઈ બે વસ્તુ એ અને ડી. એ આપેલો છે કૃપા. હવે ડી શોધવાનો તો આ a3 નું સૂત્ર મૂકી દેવાનું ને ડી શોધી કરવાનું. a3 નું સૂત્ર એટલે પદનું સૂત્ર an નું સૂત્ર. an ના સૂત્રમાં n બરાબર 3 લેવાના. સમજી ગયા. હું તમને બીજો એક દાખલો કરાવું ને એટલે તમને ખ્યાલ આવી જશે આ કેવી રીતના થાય. ચલો બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. ચોથો હું કરાવી દઉં, પાંચમો બી હું કરાવી દઉં. આ ત્રીજો બી હોમવર્કમાં આપી દઉં. બરાબર છે. તો ચાલો બીજો આપણે કરીએ. તો આ દાખલામાં તમને બે વસ્તુ કઈ આપેલી છે તે બોલો. આ શું છે a2 બરાબર 13 ને આ શું છે a4 બરાબર 3. એટલે કે તમને સમાંતર શ્રેણીના અર્ધ વચ્ચેથી બે પદ આપી દીધા અને અર્ધ વચ્ચેથી બે પદ આપે તો પહેલા શું શોધી કરવાનું ડી. ડી નું સૂત્ર ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. ડી બરાબર am માં m કેટલો 2 લેવું છે કે 4 લેવું છે m ની જગ્યાએ કોઈ બી એક લેવાય. ચાલો 4 લઈ લઈએ. a4 માઇનસ a2 ને અહીંયા પણ m અને n ની જગ્યાએ 4 માઇનસ 2. ડી બરાબર a4 ચોથું પદ 3, a2 બીજું પદ 13 છેદમાં બાદબાકી 4 માંથી 2 જાય તો 2. ડી બરાબર રિયા 3 ઓછા 13 -10 ના છેદમાં 2 ભાગ ચલાવે 2 પચામ 10. ડી બરાબર -5. દાખલામાં મેં તમને કીધું તેમ હું જોઈએ કોઈ બી દાખલો હોય બે વસ્તુ આ વસ્તુ આખા ચેપ્ટરમાં મગજમાં ફિટ કરીને ચાલો એ અને ડી બધા જ દાખલામાં જોઈએ. ડી આવી ગયો. એ આપેલો છે ના તો એ કેવી રીતના શોધીએ જે આપેલું હોય તેના પરથી. ડી તો આપણે લાવ્યા. હવે આપણને આ બે વસ્તુ આપેલી છે ને આ બે માંથી ચાલો આપણે આ બીજા પદની મદદ લઈએ. બીજા પદની મદદથી આપણે પ્રથમ પદ શોધીએ. તો જુઓ તો તમે બીજું પદ a2 બીજું પદ કેવી રીતના આવે તો પહેલા પદમાં ડી ઉમેરીએ તો બીજું પદ આવે. પહેલા પદમાં ડી ઉમેરીએ તો બીજું પદ આવે. એટલે કે a2 બરાબર a વત્તા ડી. આ સમજ પર હે. બીજું પદ બરાબર પહેલું પદ વત્તા ડી. બીજું પદ કેટલું આપેલું છે 13 ને પહેલું પદ આપણે શોધવાનું સામાન્ય તફાવત ડી -5. ચલો -5 ને ડાબી સાઈડ લાવો. 13 વત્તા 5 બરાબર a માટે a બરાબર 13 ને 5 18. ખ્યાલ આવશે બધાને. તો પહેલું પદ આવી ગયું સામાન્ય તફાવત આવી ગયો. કોઈ બી દાખલો હોય જયેશ આ બે વસ્તુ આવી જાય ને તો ભલભલું માંગે તે હોધાઈ જાય. ચાલો તો અહીંયા જુઓ પહેલું પદ શોધવાનું છે તે તો હોધાઈ જ ગયું. હવે આ કયું પદ શોધવાનું છે પહેલું બીજું ત્રીજું કહેવાય ને આ ત્રીજું. જો 1 2 પછી 4 નહીં આવે 3. કોણ હતું ચોથું ઊઠ. ચાલો ત્રીજું પદ શોધવાનું છે. પદ શોધવા કીધું તો પદ શોધવાનું સૂત્ર મૂકી દઈએ.
સૂત્ર બોલી દેવો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની કિંમત ત્રીજું પદ એટલે 3, a 18, n ની કિંમત 3 માઇનસ 1, ડી માઇનસ 5. a3 બરાબર 18 વત્તા 3 માંથી 1 જાય તો 2, પછી આ માઇનસ 5. a3 બરાબર 18 વત્તા ઓછા 2 પચામ 10. a3 બરાબર 18 ઓછા 10. ખ્યાલ આવશે? આવી ગયો જવાબ 18 ને 8. કોને નહીં સમજ પડી? અને પહેલો દાખલો ઘરેથી કરો તેનો જવાબ આવશે 14. ક્લિયર? આમાં તમારે ત્રીજા પદનું સૂત્ર મૂકવાનું છે. કયા પદનું? ત્રીજા. a3 નું સૂત્ર મૂકીને ડી શોધવાનો. પહેલું પદ તો આપેલું જ છે. બીજી બી એક શોર્ટકટ આવે કે તમને કોઈ બી બે પદ આપે ને, કોઈ બી બે પદની વચ્ચેનું પદ શોધવા કે ને વચ્ચેનું, હે, તો આ બેની એવરેજ કરવાની. એવરેજ એટલે કે મધ્યક. આ બેની સરેરાશ શોધવાની. 26 વત્તા 2 28 ને એના અડધા, 28 ના અડધા 14. આવી ગયો જવાબ. આ શોર્ટકટ એમસીક્યુ માટે. ખાના માટે એમસીક્યુ, બાકી ગણતરીમાં નહીં. ઓકે, અહીંયા બી એવું જ થાય. જો આ બેની એવરેજ કર 13 ને 3, 13 14 15 16, 16 ના અડધા 8. આવી ગયું, હે ને? જોયું? વિભૂતિને નહીં ખ્યાલ આવ્યો? આવ્યો ને? ચાલો નેક્સ્ટ. આ તો હોમવર્કમાં આમાં પહેલું પદ આપ્યું છે અને ચોથું પદ આપ્યું છે. અપૂર્ણાંકને જોઈને ગભરાઈ જવાનું, બરાબર? એટલે કેવો માણસ છે! અને સ્ટાર્ટિંગમાં જ કીધું, લેક્ચર ચાલુ થયો ત્યારે, જેટલા બગાસા ખાવા એટલા ખાઈ લે. ત્યારે નહીં ખાધા, હવે અત્યારે બગાસું ખાય. કેમ અલા બગાસું ખાય છે? ના નહીં પાર, ખાધું ને? ખાધું ને? બગાસાનો ભૂખો છે તું. ચલો રિયા, ડેટા લખાવ. એ બરાબર, પછી આ પેલું કેટલામું? 1 2 3 4 5 ને 6. છઠ્ઠું પદ a6 બરાબર 6. તમને અધ વચ્ચેથી બે પદ આપી દીધા છે, બરાબર? તો ડી નું સૂત્ર મૂકી દેવ ને ડી શોધી કરો, અથવા છઠ્ઠા પદનું સૂત્ર મૂકી દેવ. એક કામ કરો, છઠ્ઠા પદનું સૂત્ર મૂકી દે. કયા પદનું? છઠ્ઠા પદનું. એ તો આપેલો છે, ડી શોધવા માટે છઠ્ઠા પદનું સૂત્ર. an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. છઠ્ઠું પદ એટલે n ની જગ્યાએ કેટલા લેવાના? 6. a6 a n 6 ડી શોધવાના. a6 છઠ્ઠું પદ 6 બરાબર -4 વત્તા 6 માંથી 1 જાય તો 5. -4 ને ડાબી સાઈડ લાવો. 6 વત્તા 4 બરાબર 5 ડી. 6 ને 4 10 બરાબર 5 ડી. 5 ને છેદમાં લાવો. 10 ના છેદમાં 5 બરાબર ડી. તો આ 5 દુ 10 નો 2, ડી બરાબર 2. ડી બરાબર 2. સામાન્ય તફાવત 2 આવ્યો. હવે દાખલામાં જુઓ, જે આપણી પાસે બે વસ્તુ હોય તો જે માંગે તે મળી જાય. તો આ પહેલું પદ અને સામાન્ય તફાવત બે વસ્તુ છે. ચલો બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું પદ કેવી રીતના શોધીએ? બીજું પદ કેવી રીતના શોધીએ? પદ શોધવાનું સૂત્ર મૂકી દઈએ તો હા ચાલે, પરંતુ હજી શોર્ટકટમાં પહેલામાં ડી ઉમેરે તો બીજું, બીજામાં ડી ઉમેરે તો ત્રીજું, ત્રીજામાં ડી ઉમેરે તો ચોથું. ડી ઉમેર્યા કરો. ચાલો તો તમને બીજું પદ જોઈએ છે ને? તો a2 બરાબર પહેલું પદ a વત્તા ડી. a2 બરાબર a -4 ડી 2 -4 વત્તા 2 -2. હવે ત્રીજું જોઈતું હોય તો સૂત્ર હર્ષ a3 બરાબર a2 પ્લસ ડી. a3 બરાબર, ચાલો a2 બીજું પદ હમણાં જ શોધ્યું, -2 ને સામાન્ય તફાવત છે 2. -2 વત્તા 2 0. ચલો એના પછી ચોથું પદ, પાંચમા પદ સુધી શોધ્યા કરવાનું છે. a4 ચોથું પદનું સૂત્ર a3 વત્તા ડી. a4 બરાબર a3 0 ડી, અલા ડી કેટલા હતા? 2. 0 વત્તા 2 2. અને હવે છેલ્લે શું શોધવાનું બાકી રહ્યું? પાંચમું પદ a5. a5 બરાબર a4 વત્તા ડી. a5 બરાબર a4 2 ડી 2 2 વત્તા 2. પટી ગયો દાખલો. આ દાખલામાં બી એવું જ કરજો. ડી આવી જાય એટલે ડી ઉમેરીને આ બે પદ શોધી કાઢજો. ક્લિયર? ખ્યાલ આવી જાય? સહેલા દાખલા છે. આગળ વધીએ.
ઓહ, પાંચમો હજી આ બાકી છે, કરી નાખીએ. ચાલો, મના હું આપેલું છે ડેટા લખાવ. આને શું કહેવાય, કયું પદ કહેવાય? A2 બરાબર 38. આગળ પછી આ કેટલામું? 3 4 5 ને 6, છઠ્ઠું. A6 બરાબર -22. બે પદ આપી દીધા અધવચ્ચેથી. કયું સૂત્ર મૂકી દઈએ કૃપા? તંબુરાનું સૂત્ર. ચાલો, તંબુરો બરાબર તંબુરી માઇનસ તંબુરિયું છેદમાં m-n. ડી બરાબર am. m એટલે કેટલા લઈએ? 6. અને n એટલે કેટલા લઈએ? 2. છેદમાં m ઓછા n, 6 ઓછા 2. A6 -22 માઇનસ A2 છેદમાં 6 માંથી 2 જાય તો 4. બેવને માઇનસ એટલે બેવનો સરવાળો. 8 ને 2 10 વધી 1, 3 ને 2 5 ને 1 6, -60 ના છેદમાં 4. ભાગ ચલાવો. 15 ચોક 60. ડી બરાબર કેટલા આવ્યા? -15. બે વસ્તુ હેરી, બે વસ્તુ કઈ બે જોઈએ? એ અને ડી. કઈ બે વસ્તુ જોઈએ આપણને? એ અને ડી. બરાબર છે. તો ચાલો, ડી આવી ગયો. હવે આપણે શું શોધી નાખીએ? એ. હેરી, કેવી રીતના શોધીએ? એ જે આપ્યું હોય એના પરથી. કોની મદદ લેવી છે તારે? A2 ની કે A6 ની? A2 ની. કોની મદદ લઈ લઈએ? A2 ની. A6 થી બી હોજાય પણ A2 હેલું પર હે. A2 નું સૂત્ર A2 બરાબર બીજું પદ બરાબર પહેલું પદ વત્તા ડી. A2 બીજું પદ 38, પહેલું પદ શોધવાનું છે. સામાન્ય તફાવત ડી -15. -15 ડાબી સાઈડ, 38 વત્તા 15 બરાબર એ. એ બરાબર સરવાળો 53 થાય છે. બરાબર કર્યો ને? ચાલો, એના પછી હવે આપણે શું શોધવાનું છે? કયું કયું પદ? પહેલું આવી ગયું. બીજું આપેલું છે ત્રીજું. A3 નું સૂત્ર A3 બરાબર A2 વત્તા ડી. A3 બરાબર ચાલો A2 38 અને સામાન્ય તફાવત ડી -15. A3 બરાબર ચાલો બાદબાકી 23. ચાલો ઓમ, હવે કયું પદ શોધવાનું? A4 ચોથું પદ. ત્રીજું આવી ગયું, ચોથું ને પાંચમું. A4 સૂત્ર A3 ડી 23 ઓછા 15 8. ચોથું પદ છે 8. પાંચમું પદ A5 સૂત્ર A4 વત્તા ડી. A4 ચોથું પદ ડી -15. 8 ઓછા 15 કેટલા થાય? -7. પટી ગયો દાખલો. તો બધા પદ હોધાઈ ગયા છે. 53, 23, 8 ને -7. કોઈને કઈ તકલીફ? આવડી જાય એવા જ છે દાખલા. આગળ વધીએ આપણે. 5.2 પ્રશ્ન 4. સમાંતર શ્રેણી 3 ના 13, 18 અપ ટુ 100 કેટલામું પદ 78 થાય? આ હું આપી દીધું 78 એટલે હું પદ આપ્યું છે કે n આપ્યો? n કે an? પદ આપ્યું છે એટલે an. કરી શકશો ઘરેથી આ દાખલો? તો આને an લઈ લઉં. a બરાબર કેટલા? 3. સામાન્ય તફાવત ડી 8 માંથી 3 જાય તો 5. અને n હોધી કાઢો. an નું સૂત્ર મૂકીને n હોધી કાઢો. ઓકે, આપણે ઘણા દાખલા કરી નાખ્યા હવે તો આવા. an નું સૂત્ર મૂકીને બધી કિંમત મૂકીને n હોધવાના દાખલા બહુ કરી નાખ્યા. આ દાખલો IMP છે, પૂછાઈ શકે છે બોર્ડમાં. એટલે ધ્યાનથી કરી જ નાખજો. લેસન મહિના વર્ષ પછી નહીં કરતા, 2 વર્ષ પછી નહીં કરતા. ચાલો, પ્રશ્ન 5. સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા. પાછું આ હું નવું હું આવ્યું? એ જ આવ્યું. પદોની સંખ્યા શોધો એટલે n શોધો. બરાબર. જ્યારે બી પદોની સંખ્યા શોધવા કે તો છેલ્લું પદ આપેલું હોય, છેલ્લા પદને an લેવાનું ને n શોધવાનો. ચલો, હું પેલો બીજો કરાવી દઉં, પેલો તમે લઈ લેજો. ચાલો, સમાંતર શ્રેણી પ્રથમ પદ a બરાબર 18, સામાન્ય તફાવત ડી 15.1 ના છેદમાં 2 ઓછા 18. આનું સાદુરૂપ આપો. 15 દુ
ને 1 31/2 માઇનસ 18 અપૂર્ણાંક આવે ક્રોસ ગુણાકાર 31 ઓછા 18 દુ આખાના છેદમાં 31 ઓછા 36 -5/2 આવ્યા. ચાલો હવે ધારી લેવાનું છેલ્લા પદને શું ધારી લેવાનું an ધારી લેવાનું an બરાબર -47. ચાલો બોલો સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત -47 a 18 n ની કિંમત શોધવાની છે સામાન્ય તફાવત ડી -5/2. ચાલો પહેલા તો આ જ બાજુ પલટ કરી દેવાની -47 18 ને ડાબી સાઈડ લાવીએ તો -18 ને એના બરાબર આ બેઠું n-1 ઇન્ટુ -5/2. ચાલો આખે બોલો બેવને માઇનસ બેવનો સરવાળો -65. હવે આ બાજુ પલટ કરો આની -5/2 છે ને તો 2 ઉપર ગુણાકારમાં આવે ને -5 નીચે ભાગાકારમાં. કોને નિયમ જ પર્યા ને એના બરાબર આ n ઓછા 1 ભાવસાર સાદુરૂપ માઇનસ કેન્સલ ભાગ ચલાવો 13 × 5 = હેતરાજ 13 દુ 26 બરાબર n ઓછા 1 ઓછા 1 ને ડાબી સાઈડ 26 + 1 બરાબર n બરાબર 27. એનો મતલબ કે આપેલી સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે 27 પદો છે માટે સમાંતર શ્રેણીમાં 27 પદો છે 27 પદો છે. કોને ની સમજ પડી સમજ પડી જાય બધાને. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 6. સમાંતર શ્રેણી આપેલી છે રકમમાં શું કોઈ પદ -150 હોઈ શકે તો પદ આ છે પદ એટલે આને હું લઈ લેવાનું an લઈ લેવાનું અને n શોધવાનો અને n નો જવાબ પ્રાકૃતિક આવે તો હશે પ્રાકૃતિક નહીં આવે તો નથી. કરી લેહો ને ઓકે. તો આના જવાબમાં શું લાગે હા કે ના તું હા પાડી ને તારું ખોટું જ પડે. ચાલો એના પછી પ્રશ્ન 7. છાની માની આવી જા મેં કમીન તો તું કમીનો જ છે આવી જા અંદર. સમાંતર શ્રેણીનો 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. ચાલો બે પદ આપી દીધા ભાઈ કઈ નવીનતા નહીં મળે મેં તમને કહી દીધું એક ને એક દાખલા લોટ્સ ઓફ આ સ્વાધ્યાયમાં કેટલા દાખલા છે ખબર તમને હજી તો આપણે 7મો આવ્યા લગભગ 15 કે 19 દાખલા છે કઈ નવું નહીં મળે કેટલા 20 દાખલા. ચાલો રાઉન્ડ ફિગર કરી દીધું પેલા 20 દાખલા કઈ નવું નહીં મળે એક ને એક જ વસ્તુ હર્ષ એક ને એક જ 11મું પદ 38 16મું પદ 73 31મું હોધીને આપો તો બે વસ્તુ હોધી કરવાની એ અને ડી જે આપ્યું એના પર કાવ્યા ડેટા આગળ A16 73 બે પદ આપ્યા હોય એટલે દાખલાની શરૂઆત ખબર હોવી જોઈએ. ડી બરાબર સૂત્ર ડી બરાબર ચાલો એ એમ માં એમ કેટલા 16 એ ની નીચે n કેટલા ને નીચે બી કિંમત મૂકી દેવ 16 ઓછા 11 ડી બરાબર A16 73 A11 16 માંથી 11 જાય તો ઉપર બાદબાકી હે 35/5 5 સતામ ડી બરાબર 7. ડી આવી ગયો એ કેવી રીતના શોધીએ એ જે આપ્યો હોય તેના પરથી આ બે માંથી એકની મદદ લેવાની તો A11 ની મદદ લઈએ પદનું સૂત્ર મૂકી દો an બરાબર સૂત્ર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ભાવસાર કયા પદની મદદ લેવી છે તારે 11મા પદની તો n બરાબર મૂકી દે 11 a શોધવાના n ની કિંમત 11 સામાન્ય તફાવત ડી સટ્ટુ સોપારી A11 11મું પદ કેટલું છે મૂકી દેવ અહીંયા 38 a વત્તા 11 માંથી 1 જાય તો ને આ સત્તુ 38 બરાબર a વત્તા 10 સતામ 70 ને ડાબી સાઈડ 38 ઓછા 70 બરાબર a માટે a બરાબર માઇનસ કેટલા 32 -32 હે ને. ચાલ હું માંગેલું હતું 31મું પદ હોધો
પદનું સૂત્ર મૂકી દો. an બરાબર એક ને એક સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલામું પદ? 31મું. એટલે n બરાબર કેટલા મૂકી દેવાના? 31. a માઇનસ 32, n 31 માઇનસ 1 બેઠો, ડી 7. એ 31 બરાબર, ચાલો આ માઇનસ 32, 31 માંથી 1 જાય તો 30 ને પેલો સત્તુ સોપારી. એ 31 બરાબર માઇનસ 32 વત્તા 30 સતામ 210 બાદ બાકી 10 માંથી 2 જાય તો 8 ને 20 માંથી 3 જાય તો કેટલા થાય? 17. 178. પતી ગયો દાખલો. આવડી જાય? કઈ તકલીફ પડે આમાં? સહેલું છે. ચાલો એના પછી બસ તો આજે આપણે આટલું રાખીએ છીએ. આની સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાય પૂરું કરી નાખશું. બરાબર, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.